આવનારા દિવસોની અંદર જે શાહનવાઝભાઈએ બતાવ્યું કે હમણાં જ મેં અમદાવાદ શહેર માટે, ખાલી જમાલપુર માટે નહીં પણ અમદાવાદ શહેર માટે સ્લોટર હાઉસ મંજૂર કરાવ્યું હતું. એ સ્લોટર હાઉસ કોર્પોરેશનના નિયમો મુજબ મ્યુનિસિપલ કમિશનરશ્રીએ મંજૂર કર્યું હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના લોકોએ ફક્ત એક રાજકીય મુદ્દો બનાવીને, એક ધાર્મિક મુદ્દો બનાવીને આ રદ કરાવી દીધું. મારી રજૂઆત એ સમયમાં હતી કે જમાલપુરનું સુપ્રસિદ્ધ મંદિર જગન્નાથ મંદિર એક તરફ આવેલું છે, એક તરફ ગીતા મંદિર આવેલું છે, અને એની વચ્ચે આ જે સ્લોટર હાઉસ છે તેને દૂર કરવામાં આવે અને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવે. આપણે કોઈ નવી સ્લોટર હાઉસ બનાવવાની વાત હતી નહીં. ઇમરાન ખેડાવાલાને ખબર પડી ગઈ છે કે જમાલપુર, ખાડિયા, દરિયાપુર અને શાહપુર અને બહેરામપુરમાં કોંગ્રેસનો સપાયો થવાનું નક્કી છે, અને તેઓ સ્લોટર હાઉસના નામે એક તુષ્ટિકરણની નીતિને અમલ કરાવવા માટે અને લોકોને છેતરવા માટેનું આ નિવેદન કરી રહ્યા છે. આ સિટી વિસ્તારના અંદર હવે ભારતીય જનતા પાર્ટીના દરેક વોર્ડમાં ઉમેદવારો જીતવાના છે એવું નક્કી થઈ ગયું છે. એમની વાત પરથી એ મને લાગી રહ્યું છે.